સુરતના ઉધના કોલેજની વિદ્યાર્થીની ત્રીજા માળેથી નીચે પટકાતા મોત. વિજયનગરમાં રહેતી 20 વર્ષીય રસિકા ચૌહાણ ઘરના ધાબા પર સુકાયેલા કપડાં લેવા ગઈ હતી. વિદ્યાર્થીની અચાનક ત્રીજા માળેથી નીચે પટકાતા લોકો દોડી આવ્યા હતા. વિદ્યાર્થીનીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. વિદ્યાર્થીનીને સારવાર મળે તે પહેલા તબીબે મૃતદેહ જાહેર કર્યો. વિદ્યાર્થીનીનું અચાનક મોત નિપજતા પરિવાર શોકમાં મગ્ન. ઉધના પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધી. કાર્યવાહી હાથ ધરી. વિદ્યાર્થીનીને માતાએ ઠપકો આપતા આપઘાત કર્યો હોવાની ચર્ચા. હાલ ઉધના પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. પોલીસ કાર્યવાહી બાદ જ મોતનું કારણ બહાર આવશે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે.